हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે ચેપ્ટર નંબર 11 પી વિભાગના તત્વોનું આજે પાંચમું લેક્ચર. આ પાંચમા લેક્ચરની અંદર આપણે આજે ભણીશું બોરોન વિશે, સાથે સાથે સમૂહ 14 પણ સ્ટાર્ટ કરીશું. આપણે જે પણ લેક્ચરો લીધા એ લેક્ચરની અંદર આપણે એક બી ટોપિક એવો નથી છોડ્યો કે કોઈ રેફરન્સ બુકનો પણ કે જેની અંદર આપણે પી વિભાગની કઈ વસ્તુ બાકી રહી જાય ભણવા માટેની, કે જેથી કરીને આપણને નીટમાં ક્યાંક એમસીક્યુ પૂછાય અને પછી એમ પ્રોબ્લેમ થાય કે આમાંથી તો કશું ના આવ્યું. આપણે બધા ટોપિક આવરી લીધેલા છે, માટે દરેકે દરેક ટોપિક તમારે ખૂબ જ ધ્યાનથી વાંચવાનો અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. અને પી વિભાગ એવો છે કે તમે એક વખત તૈયાર કરો ને તો વિધિન 2 days 3 days પછી તમે એને ભૂલી જશો. તો પી વિભાગની અંદર નીટમાં સારો સ્કોર મેળવવા માટે તમારે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરનું વારે ઘડીએ રિવિઝન કરતા રહેવાનું. જેટલું રિવિઝન વધારે કરશો તેટલું તમને કોન્ફિડન્સ વધતો જશે. નહીં તો એક વખત તૈયાર કરી દીધું પછી કે આવડી ગયું એવું વિચારશો તો તમને બહુ મોટી તકલીફ થશે. એટલે આનું વારે ઘડી રિવિઝન કરતા રહેજો. તો આપણે સ્ટાર્ટ કરીએ આગળ. તો અહીંયા આપણે સૌથી પહેલાં બોરોનની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું. આમ જોઈએ તો બોરોન રાસાયણિક રીતે ઓછો સક્રિય છે, એટલે સામાન્ય તાપમાને બોરોન કોઈની સાથે પ્રક્રિયા કરી શકતો નથી. એટલે કે બોરોન એ રાસાયણિક રીતે થોડુંક નિષ્ક્રિય છે. પરંતુ જ્યારે કોઈ પ્રબળ ઓક્સિડેશન કરતા કે કોઈ વિશિષ્ટ પ્રક્રિયક તેના સંપર્કમાં આવે તો તરત જ તેની સાથે તે પ્રક્રિયા આપે છે, જેની અંદર અધાતુ સાથેની પ્રક્રિયા કે ઊંચા તાપમાને બોરોન અધાતુ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન અને હેલોજન સાથે પ્રક્રિયા કરે છે. એમસીક્યુમાં યાદ રાખવાનું કે બોરોન કઈ અધાતુ સાથે પ્રક્રિયા આપશે એ પણ ધ્યાન રાખવાનું કે બોરોન ઊંચા તાપમાને જ અધાતુ સાથે પ્રક્રિયા આપશે. કઈ? તો નાઇટ્રોજન N2, O2 અને X2 હેલોજન સાથે પ્રક્રિયા આપે છે. જેમ કે બોરોનને નાઇટ્રોજન સાથે ઊંચા તાપમાને ગરમ કરતા બોરોન નાઇટ્રાઇડ બનશે. બોરોનને ઓક્સિજન સાથે ઊંચા તાપમાને ગરમ કરતા બોરોન ઓક્સાઇડ બનશે, એટલે કે બોરોન એનહાઇડ્રાઇડ બનશે. બોરોનની હેલોજન સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતા બોરોન ટ્રાયહેલાઇડ બનશે, જેની અંદર ટ્રાયહેલાઇડની અંદર આપણે બોરોન ટ્રાયક્લોરાઇડ, બોરોન ટ્રાયબ્રોમાઇડ અને બોરોન ટ્રાયઆયોડાઇડનો સમાવેશ થાય. ત્યાર પછી એસિડ સાથેની પ્રક્રિયા. બોરોન એસિડ સાથે HCl સાથે પ્રક્રિયા કરતો નથી. વેરી મોસ્ટ IMP આ નોંધ ખાસ યાદ રાખજો કે બોરોન HCl સાથે પ્રક્રિયા આપતો નથી, પરંતુ નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા, સલ્ફ્યુરિક એસિડ ઓક્સિડેશન કરતા. માટે બોરોન નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા બોરોનનું ઓક્સિડેશન થઈ અને બોરિક એસિડ બનશે. એટલે કે બોરોનની વાત કરીએ તો બોરોનનો ઓક્સિડેશન આંક 0 છે અને અહીંયા ઓક્સિડેશન આંક થશે +3. કોની મદદથી થયું? સલ્ફ્યુરિક એસિડની મદદથી. માટે સલ્ફ્યુરિક એસિડ ઓક્સિડેશન કરતા બનશે. એટલે 2B + H2SO4 gives boric acid + 3SO2 ગેસ. તે જ પ્રમાણે નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા 2B + નાઇટ્રિક એસિડ, જ્યાં બોરોનનું ઓક્સિડેશન થઈ બોરિક એસિડ H3BO3 અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ છૂટો પડશે. ધાતુ સાથેની પ્રક્રિયા. અહીં બોરોન કેટલીક ધાતુ સાથે ગરમ કરવામાં આવે તો ધાતુના બોરાઇડ બને છે. ખૂબ જ અગત્યની ધાતુનો બોરાઇડ બને, જેનો ઉપયોગ ક્યાં થશે તે પણ આપણે જોઈશું. કેમ? કારણ કે બોરોન કેટલીક ધાતુઓ સાથે ગરમ કરવામાં આવે તો ધાતુના બોરાઇડ બને, અને એ ધાતુના બોરાઇડ એ ખૂબ જ સખત અને કઠણ હોય છે અને તેમના ગલનબિંદુ પણ ઘણા ઊંચા હોય છે. જેમ કે ક્રોમિયમ સાથે ગરમ કરીએ તો ક્રોમિયમ બોરાઇડ બનશે. બોરોન પ્લસ ક્રોમિયમ તો ક્રોમિયમ બોરાઇડ બનતો હોય છે. એટલે એસિડ સાથેની પ્રક્રિયા કરીએ તો HCl સાથે પ્રક્રિયા થતી નથી, પરંતુ HNO3, H2SO4 જેવા ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરી બોરિક એસિડ બનાવશે અને ધાતુ સાથે પ્રક્રિયા કરીને ધાતુના બોરાઇડ બનાવશે, જે ખૂબ જ કઠણ હોય અને ઊંચા ગલનબિંદુ ધરાવતા હોય. જેમ કે ક્રોમિયમની બોરોન સાથે પ્રક્રિયા કરતા ક્રોમિયમ બોરાઇડ બને છે.
ત્યાર પછી આલ્કલી સાથેની પ્રક્રિયા. હવે આલ્કલી સાથેની પ્રક્રિયા કરીએ તો ત્યાં આપણને બોરેટ મળતા હોય છે. જેમ કે આલ્કલી આપણે સામાન્ય રીતે બે જ યુઝ કરીએ છીએ, એક સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બીજો એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. જો આપણે બોરોનને સોડિયમ કે પોટેશિયમ જેવા પીગલિત અવસ્થા સાથે પ્રક્રિયા કરીએ, પીગલિત અવસ્થા લેવાની, કોઈ પાણીની જરૂર નથી, ડાયરેક્ટ NaOH પીગલિત અવસ્થામાં લઈ અને તેની બોરોન સાથે પ્રક્રિયા કરીએ તો Na3BO3 બોરિક એસિડની જેમ કે H ની જગ્યાએ Na અને K આવી જાય, એટલે કે બોરેટ બનતા હોય છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. જેમ કે B+6 NaOH લિક્વિડ, તો ત્યાં આપણને K નહીં Na આવશે, બરાબર, 2Na3BO3 પ્લસ 3H2. તે જ પ્રમાણે 2 બોરોન પ્લસ 6 KOH, તો તેમાંથી K3BO3 પોટેશિયમ બોરેટ પ્લસ હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. હવે આપણે બોરોન અને તેના સંયોજનોના ઉપયોગ જોઈશું. બોરોનના આપણે બે સમસ્થાનિકો જાણીએ છીએ, એક 19% વાળો છે અને એક 81% વાળો છે, બોરોન B10 અને બોરોન B11, જેમાં B10 એ ન્યુટ્રોન શોષવાની ક્ષમતા ધરાવે છે. બોરોનનો MCQ માટે આ ટોપિક એ નીટ માટે ખાસ અગત્યનો ટોપિક છે, ધ્યાન રાખજો, નીટ અને JEE મેન એડવાન્સ માટે. તો બોરોનનો B10 સમસ્થાનિક જે છે એ સમસ્થાનિક એ ન્યુટ્રોનનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે, માટે ન્યુક્લિયર રિએક્ટરમાં તેનો ઉપયોગ થાય. બોરોનના ન્યુક્લિયર રિએક્ટરમાં ધાતુ બોરાઇડ એ રક્ષણાત્મક આવરણ બનાવે છે. આપણે આગળ જ કહ્યું કે ક્રોમિયમ બોરાઇડ જે ખૂબ જ કઠણ અને ઊંચું ગલન બિંદુ ધરાવે, એટલે જે મોટી મોટી કોઠી બનાવેલી હોય ન્યુક્લિયર રિએક્ટરની, એ કોઠીની અંદરની દિવાલ ઉપર આવા ધાતુ બોરાઇડનું આવરણ લગાવવામાં આવે છે, જેથી પ્રક્રિયા દરમિયાન જે રિએક્શનથી રેડિયો એક્ટિવ વિકિરણો બહાર નીકળતા હોય એને રેડિયેશન થતું એ રેડિયેશનને શું કરે, અટકાવે. એટલે ન્યુક્લિયર રિએક્ટરમાં ધાતુ બોરાઇડના આવરણનો રક્ષણાત્મક કવચ તરીકે ઉપયોગ થાય. નિયંત્રણ સળિયા તરીકે થાય. બોરોન કેડમિયમ સ્ટીલ, યાદ રાખજો, કયો શબ્દ કહું, બોરોન કેડમિયમ સ્ટીલ, તેના સળિયા હોય છે. તો બોરોન કેડમિયમ સ્ટીલના સળિયાનો પણ ત્યાં ન્યુટ્રોનને નિયંત્રિત કરવા માટે ઉપયોગ થતો હોય છે. બીજું, તેનો ઉપયોગ કેન્સરની સારવારમાં, કીમોથેરાપીમાં તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આગળ, બોરોનના રેસાઓ ખૂબ જ હલકા હોય, માટે તેનો ઉપયોગ વિમાન ઉદ્યોગમાં થતો હોય છે. સંયોજિત પદાર્થો બનાવવા માટે અહીં બોરોનના રેસાનો ઉપયોગ થાય છે, જે વિમાન ઉદ્યોગમાં વપરાય છે. બોરેક્સ અને બોરિક એસિડ એ બોરોસિલિકેટ પાયરેક્સ ગ્લાસની બનાવટમાં વપરાય છે. બોરોસિલિકેટ પાયરેક્સ ગ્લાસ, જે એવા ગ્લાસ છે કે ઘરની અંદર આપણે જો બારીમાં આ ગ્લાસ લગાવીએ તો બહારથી આવતો જે પ્રકાશ છે, ઉષ્મા જે વાતાવરણની, તે ઘરમાં પ્રવેશી શકે નહીં અને ઘરની અંદર ઠંડક જ રહે. એટલે તેનો ઉપયોગ ઉષ્મા પ્રતિકારક તરીકે થતો હોય છે. આ ઉપરાંત આપણે જ્યારે સોલ્ડરિંગ કરતા હોઈએ છીએ, તે સોલ્ડરિંગ માટે જે મેટલ વપરાય, એ મેટલને પીગાળવા ઝડપી ત્યાં ફ્લક્સ તરીકે અહીં બોરેક્સનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી આગળ, પોર્સેલિન ઇનેમલ બનાવવામાં બોરેક્સનો ઉપયોગ થાય. એટલે કાચની રકાબી, કાચના વાસણો છે, એની ચમક માટે ઇનેમલ બનાવવામાં તેનો ઉપયોગ થાય. બોરેક્સ પાવડરનો ઉપયોગ પ્રયોગશાળામાં રંગીન ધાતુઓની પરખ માટેની બોરેક્સ મણકા કસોટીમાં તેનો ઉપયોગ થાય છે. બોરેક્સનો ઉપયોગ ચર્મ ઉદ્યોગમાં ચામડાની સફાઈ માટે અને ફૂડ પ્રિઝર્વેટિવ ખોરાક ઉદ્યોગમાં સંરક્ષક તરીકે તેનો ઉપયોગ થાય છે. બોરિક એસિડ એ નિર્બળ ચેપનાશક હોવાથી આપણે તેનો આંખની અંદર સ્વચ્છ કરવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. ડાયબોરેન કે જેના દહનથી ઘણી ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે ઉર્જાના એક સ્ત્રોત તરીકે ડાયબોરેનનો ઉપયોગ થાય છે. તો હવે આપણે એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ કેવી હોય તો તમે જાણો છો, સફેદ ચાંદી જેવી હલકી ધાતુ છે. એલ્યુમિનિયમ જે
હલકી ચાંદી જેવી સફેદ ધાતુ છે. એલ્યુમિનિયમ તનન્ય સામર્થ્ય છે. ઊંચી વિદ્યુતીય વાહકતા અને ઉષ્મીય વાહકતા ધરાવે. એ પણ કોપર કરતા બમણી હોય છે. તનન્ય સામર્થ્ય મતલબ શું? તેને ખેંચીને તેમાંથી તાર બનાવી શકાય, ટીપીને પતરા બનાવી શકાય, ઉષ્મા વાહક, વિદ્યુત વાહક હોય. અને યાદ રાખજો એમસીક્યુમાં આ ખાસ અગત્યનું છે. કઈ ધાતુની ઉષ્મીય વાહકતા અને વિદ્યુતીય વાહકતા એલ્યુમિનિયમ કોપર કરતા બમણી હોય? તો એલ્યુમિનિયમની. તો અહીંયા વિદ્યુત ધનમયતા વધારે છે એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી +3 બનાવે. બીજું ખાસ એક છે કે એલ્યુમિનિયમ જે છે હવામાં ખુલ્લો રહે તો ઓક્સિજન સાથે તરત જ પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવી દે. અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનવાને કારણે એ ધાતુ ઉપર એલ્યુમિનિયમ ઉપર કોઈ રાસાયણિક પ્રક્રિયા વાતાવરણની ઝડપી થતી નથી. માટે Al2O3 રાસાયણિક રીતે કેવો છે? નિષ્ક્રિય હોય છે. એલ્યુમિનિયમના ઉપયોગ શું? ઉદ્યોગોમાં અને રોજિંદા જીવનમાં એલ્યુમિનિયમનો આપણે જાણીએ છીએ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. મિશ્ર ધાતુઓની બનાવટમાં ઉપયોગ થાય. કોની સાથે મિશ્ર ધાતુ બનાવે? તો કોપર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, સિલિકા અને ઝિંક સાથે તે મિશ્ર ધાતુ બનાવે છે. કોપર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, સિલિકા અને ઝિંક સાથે એલ્યુમિનિયમ મિશ્ર ધાતુ બનાવે છે. એલ્યુમિનિયમ અને તેની મિશ્ર ધાતુઓના ઉપયોગની વાત કરીએ તો પાઇપ બનાવવા માટે ટ્યુબ, સળિયા, પાઇપ, ટ્યુબ, સળિયા, વાયર, પ્લેટ, પતરામાં ઢારી શકાય ટીપીને, બરાબર, તથા પેકિંગના વાસણોમાં આપણે ખોરાકનું પેકિંગ એલ્યુમિનિયમ ફોઇલમાં કરીએ છીએ, યાદ રાખજો. એરોપ્લેનના ભાગ બનાવવામાં તેનો ઉપયોગ થાય અને બીજી અન્ય બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. ખાસ કરીને ક્રોમિયમ અને મેંગેનીઝ જેવી ધાતુના જે ઓક્સાઇડ છે તે ઓક્સાઇડમાંથી ક્રોમિયમ અને મેંગેનીઝ ધાતુ મેળવવા માટે ત્યાં રિડક્શન કરતાની જરૂર પડે. પણ કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ જેવા રિડક્શન કરતા ત્યાં ઉપયોગી થઈ શકતા નથી. કારણ કે ક્રોમિયમ અને મેંગેનીઝની અંદર ઓક્સિજનનું મજબૂતાઈથી જોડાણ હોય છે. આથી ક્રોમિયમ અને મેંગેનીઝ તેમના ઓક્સાઇડમાંથી મેળવવા માટે એક પદ્ધતિ વપરાય, એલ્યુમિનોથર્માઇડ પદ્ધતિ. તો આ એલ્યુમિનોથર્માઇડ પદ્ધતિની અંદર અહીં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે રિડક્શન કરતા તરીકે. એલ્યુમિનિયમ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. એલ્યુમિનિયમની આપણે ઉપયોગિતા જોઈ. હવે આપણે સમૂહ 14 ઉપર જોઈશું. સમૂહ 14 એટલે કાર્બન પરિવારના સભ્યો. કહે સીતા સુનો પ્રભુજી, બરાબર. એટલે કે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ એ સમૂહ 14 ના સભ્યો છે. સમૂહ 14 ના સભ્યો કયા? તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ છે. તો સૌથી પહેલા આપણે તેના પ્રાપ્તિસ્થાન વિશે વાત કરીએ. કાર્બન આપણને પૃથ્વીના પોપડામાંથી 17મા ક્રમે મળતું તત્વ છે. કાર્બન જે આપણને પૃથ્વીના પોપડામાંથી વજનથી 17મા ક્રમે મળતું તત્વ છે. કાર્બન એ આપણને કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળે અને સંયોજિત સ્વરૂપે પણ મળતું હોય છે. આપણને કાર્બન ડાયરેક્ટ તત્વ સ્વરૂપે પણ મળે છે, પણ આપણને એવો અહેસાસ જ નથી કે આને કાર્બન કહેવાય. જેમ કે કોલસો એ કાર્બન છે, ગ્રેફાઇટ કાર્બન છે, હીરો તે પણ કાર્બન છે. એટલે આ આપણને ડાયરેક્ટ કાર્બન સ્વરૂપે મળતા આપણા જોડે અસ્તિત્વ ધરાવતા ઘટકો છે. તો તત્વ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું કોણ? તો કાર્બન, ગ્રેફાઇટ અને સિલિકોન. સંયોજિત સ્વરૂપેની વાત કરીએ તો કાર્બન આપણને સંયોજિત સ્વરૂપે મોટા ભાગે તો કાર્બોનેટ સંયોજન સ્વરૂપે, હાઇડ્રોકાર્બન સંયોજન સ્વરૂપે
કે જે આપણે ખનિજ તેલમાંથી બનાવીએ છીએ હાઇડ્રોકાર્બન તે, અને હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે 0.03% સ્વરૂપે આપણને મળે છે. અહીંયા આપણે કાર્બનની વાત કરીએ તો કાર્બન અન્ય તત્વો જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, હેલોજન, ક્લોરીન, સલ્ફર સાથે તે સંયોજિત પેશીઓમાંથી દવાઓ અને પ્લાસ્ટિક જેવા પોલિમર પદાર્થો બનાવે છે. અહીં કાર્બન આપણે જોઈએ તો નાઇટ્રોજન સાથે સંયોજાય તો જીવન માટે જરૂરી એવા એમિનો એસિડ પણ બનાવી શકાય સિન્થેટિક. ત્યાર પછી હેલોજન સાથે જોડાય, સલ્ફર સાથે જોડાય, હાઇડ્રોજન સાથે જોડાય, હાઇડ્રોકાર્બન પણ બનાવે. કુદરતમાંથી મળતા કાર્બનના 2 સમસ્થાનિકો છે, ખાસ યાદ રાખજો, આ તમારા માટે 9, C13 અને C12. કાર્બનના ટોટલ 3 સમસ્થાનિકો છે, પણ કુદરતમાંથી મળતા 2 સમસ્થાનિકો C12 અને C13. ત્રીજો સમસ્થાનિક છે C14. આ C14 એ રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે, જેનો અર્ધ આયુષ્ય 5770 વર્ષ છે. તેનો ઉપયોગ કાર્બન 14 નો ઉપયોગ રેડિયો કાર્બન ડેટિંગમાં થાય છે. ભાઈ ડેટિંગ એટલે પેલું ડેટિંગ નહીં, બરાબર? કોઈ કાફે બારમાં જઈને સાઈડમાં ખૂણામાં બેસીને ડેટિંગ વાળું નહીં. આ ડેટિંગ મતલબ કે કોઈ પણ વસ્તુ કેટલા વર્ષ જૂની છે તેનું આયુષ્ય જાણવા માટે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિમાં તેનો ઉપયોગ થાય છે. સિલિકોનની વાત કરીએ તો સિલિકોન આપણને પૃથ્વીના પોપડામાંથી બીજા ક્રમે સૌથી વધુ પ્રમાણમાં બીજા ક્રમે 27.7% ક્રમથી મળે છે. સિલિકોન આપણને જોઈએ તો મોટા ભાગે રેતી એટલે સિલિકા અને બીજું સિલિકેટ સંયોજન સ્વરૂપે મળે છે. કુદરતમાં તે આપણને સિલિકા અને સિલિકેટ સંયોજન સ્વરૂપે મળે. સિલિકા જેનો ઉપયોગ સિરામિક ઉદ્યોગમાં, કાચ ઉદ્યોગમાં અને સિમેન્ટ ઉદ્યોગની અંદર તેનો ઉપયોગ થતો હોય છે. જર્મેનિયમની વાત કરીએ તો એ ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળતું તત્વ છે. ટીન આપણને ક્યાંથી મળે કે ટીનની મુખ્ય ખનિજની વાત કરીએ તો કેસિટેરાઇટ SnO2 છે અને લેડ ગેલિના PbS માંથી મળશે. લેડની બીજી અન્ય ખનિજોમાં છે એંગ્લુસાઇટ PbSO4 અને સેરુસાઇટ PbCO3 છે. હવે આપણે વાત કરીએ તો સિલિકોન અને જર્મેનિયમ જો અતિ શુદ્ધ સ્વરૂપે હોય તો તેમનો ઉપયોગ આપણે ટ્રાન્ઝિસ્ટરની અંદર અને અર્ધવાહક તરીકે સેમિકન્ડક્ટર તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. ઇલેક્ટ્રોન રચના તો બેટા તમને બધાને આવડે જ છે, સરસ મજાની. પણ આપણે ઇલેક્ટ્રોન રચના એટલા માટે જોઈએ છે કે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. કાર્બનનો પરમાણુય ક્રમાંક તમે જાણો છો 6 એમ. કાર્બનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 6. બરાબર? તો હવે આ 6 પરમાણુ કરો તો બાકીના કેવી રીતે યાદ રાખવાના? તો કઈ જ નથી. 6, 8, 18 અને 32 ઉમેરતા જાઓ એટલે તમને તેના પરમાણુ ક્રમાંક મળી જશે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે નિષ્ક્રિય કોર સાથે કહીએ તો He કમ્પ્લીટ 2s2 2p4 પ્રકારની છે. 2s2 2p2 એટલે કે 2s2 2p2. હવે p માં 3 કક્ષકો હોય, px, py અને pz. એટલે આપણે કમ્પ્લીટ હુન્ડના નિયમ પ્રમાણે લખીએ તો He કમ્પ્લીટ 2s2 2px1 2py1. ત્યાર પછી ક્રમશઃ સિલિકોન હતો Ne કમ્પ્લીટ 3s2 3px1 3py1. જર્મેનિયમ આર્ગોન કમ્પ્લીટ 3d10 4s2 4px1 4py1. ત્યાર પછી એ ટીન. ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d10 5s2 5px1 5px1 5py1 છે. જ્યારે લેડની ઇલેક્ટ્રોન રચના 4f14 5d10 6s2 6px1
6py1. એટલે આપણે શોર્ટમાં એની ઇલેક્ટ્રોન રચના આપણે કહીએ તો તેની શોર્ટમાં ઇલેક્ટ્રોન રચના શું થશે? ns2np2 પ્રકારની હોય છે. એટલે કે આપણે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો તેના આંતરભાગ બહારની સિવાયની આ જે બહારની કક્ષક છે, આ કક્ષક કેવી છે? બહારની કક્ષક છે. તો તેના આંતરભાગ જુઓ તો બદલાતા રહેતા હોય છે. આંતરભાગ શું થાય? બદલાતા હોય છે. ઓકે, તો ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત તમે બધા ગુણધર્મ જાણો છો. મેં 13મા સમૂહમાં પણ સમજાવેલું છે કે આપણે નીચેની તરફ આવીએ છીએ ત્યારે જર્મેનિયમ, ટીન અને લેડમાં, ફરીથી યાદ કરાવી દઉં, જર્મેનિયમ, ટીન અને લેડમાં ડી અને એફ કક્ષકોનો સમાવેશ થાય. D10 અને D10 અને 4f14 પ્રકારની ઇલેક્ટ્રોન રચનાનો અંદરની તરફ સમાવેશ થાય. તેના લીધે શું અસર થાય ખબર છે? ત્યાં નિર્ભર શિલ્ડિંગ અસર બને, બિન અસરકારક શિલ્ડિંગ અસર હોય. અને એ બિન અસરકારક શિલ્ડિંગ અસર હોવાને કારણે ક્યાંક ક્યાંક અપવાદો પણ ઉત્પન્ન થાય. તો આપણે હવે સમૂહ 14ના પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, કેટેનેશન, બરાબર, એ બધા ગુણધર્મ વિશે જોઈએ. સહસંયોજક ત્રિજ્યા અથવા પરમાણવીય ત્રિજ્યા. આપણે અહીં તમે જુઓ કે સમૂહ 13 માટે સહસંયોજક ત્રિજ્યા શબ્દ ના વાપરે, સમૂહ 14 માટે વાપરે. કેમ? કારણ કે તેની ઇલેક્ટ્રોન રચના શું હતી ખબર છે? ઇલેક્ટ્રોન રચના તેની હતી ns2np2. કેટલા ઇલેક્ટ્રોન છે? 4. એટલે આને નિષ્ક્રિય વાયુ બનવા માટે 4 ગુમાવવા પડે અથવા તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે. મેળવવા, ગુમાવવા માટે ઉર્જાની ખૂબ જ જરૂર પડે. એટલે શું કરો? ઓલમોસ્ટ મોટા ભાગે સમૂહ 14ના તત્વો એ ભાગીદારી વાળા સંયોજનો બનાવે, સહસંયોજક બંધ વાળા. માટે અહીંયા આપણે સહસંયોજક ત્રિજ્યાની વાત કરીએ છીએ. હવે સહસંયોજક ત્રિજ્યાની વાત કરીએ તો આપણે પહેલા આગળની ઇલેક્ટ્રોન રચનામાં જોઈ લઈએ. તો આપણે જોઈ શકીએ કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા સમૂહમાં પરમાણુય ક્રમાંક જેમ જેમ વધ્યો તેમ અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 2 હતો, અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 3, અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 4, અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 5, અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 6. એટલે આપણું કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે આપણા જોડે શું છે? કક્ષાઓ. આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. એટલે n ની વેલ્યુ વધતી જાય છે તેમ તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય છે. માટે તેમની સહસંયોજક ત્રિજ્યા અને અથવા પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય વધતું જાય છે. એટલે સમૂહ 14ના તત્વોની સહસંયોજક ત્રિજ્યા ઉપરથી નીચેની તરફ જતા જેમ પરમાણુય ક્રમાંક વધે તેમ વધે છે. પરંતુ સિલિકોનથી આગળની તરફ જઈએ તો જર્મેનિયમ, ટીન અને લેડની વાત કરીએ તો જે પરમાણુય ત્રિજ્યાનો વધારો છે એ વધારો ખૂબ મોટો નથી હોતો, થોડોક માઇનોર વધારો થાય છે. કાર્બન કરતા સિલિકોનની ત્રિજ્યા ખૂબ જ મોટી, પણ સિલિકોન પછી જર્મેનિયમ, ટીન અને લેડ તરફ જઈએ તો તેની ત્રિજ્યામાં ક્રમશઃ થોડોક વધારો થશે. કેમ આવું થયું? તો મેં હમણાં જ કહ્યું કે જર્મેનિયમ, ટીન અને લેડની અંદર આપણને ડી અને એફ કક્ષકો જોવા મળે. અને આ ડી અને એફ કક્ષકો તમે આગળ શીખીએ કદમાં મોટી છે, એફ તો તેના કરતા પણ મોટી. એટલે જેટલું કદ કક્ષકનું મોટું હશે તેટલી તે બિન અસરકારક શિલ્ડિંગ અસર કરશે. બિન અસરકારક શિલ્ડિંગનો મતલબ કે અહીંયા આ ડી કક્ષક દ્વારા બનતું કેન્દ્રની ફરતે શિલ્ડિંગ છે, પણ કદ મોટું છે. એટલે આ જે આવરણ બને ઇલેક્ટ્રોનનું એ નિર્બળ હોય. પરિણામે પોઝિટિવ ચાર્જ જે છે એ દૂરના ઇલેક્ટ્રોનને પણ આકર્ષી શકે. એટલે બિન અસરકારક શિલ્ડિંગ અસર હોવાથી તેમની ત્રિજ્યા ક્રમશઃ વધે છે. એટલે સહસંયોજક ત્રિજ્યાનો ક્રમ જોઈએ
તો કાર્બન સૌથી નાનામાં નાની ત્રિજ્યા ધરાવે પછી ક્રમશઃ સહસંયોજક ત્રિજ્યાના મૂલ્યમાં વધારો થાય છે. હવે આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો આપણે કહ્યું કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ ટોપ ટુ બોટમ તો રેડિયસ વધતી જાય, રેડિયસ વધે તો આકર્ષણ બળ એટ્રેક્શન ઘટી જાય તો આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય શું થાય? ઘટતું જાય. એટલે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે સાથે તેમની આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય. રિવર્સ પ્રોસેસ થઈ જાય આખી. પરમાણ્વીય ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યાથી તદ્દન વિરુદ્ધ. સૌથી નાનું કદ કાર્બનનું છે માટે સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી કાર્બનની, ત્યાર પછી કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને ટીન પછી તરત આવો તો ત્યાં અપવાદ મળે છે. લેડની આયનીકરણ એન્થાલ્પી વધી જાય છે. લેડની આયનીકરણ એન્થાલ્પી વધે. અહીંયાથી એમસીક્યુ બનાવ્યો સરસ મજાનો, તમારી સમજ ઉપર આધારિત પૂછાય કે અહીં સમૂહ 14 માં કાર્બનથી ટીન તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે, પરંતુ લેડમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સહેજ વધે છે. કેમ એનું વધવાનું કારણ? વધવાનું કારણ છે આની અંદર 4f14 અને 5d10 ઇલેક્ટ્રોન રચના છે જે સંપૂર્ણ ભરાયેલી છે, પરંતુ ડી અને એફ કક્ષકના કદ મોટા છે અને કદ મોટા હોવાને કારણે તે બિન અસરકારક સ્ક્રીનિંગ અસર કરે અથવા તો શિલ્ડિંગ અસર કરે. એટલે લેડના બાહ્ય કક્ષકના ઇલેક્ટ્રોનનું ટીન ઉપર થોડુંક આકર્ષણ બળ ટીનની સરખામણીમાં વધુ હોય માટે તેની આયનીકરણ એન્થાલ્પી વધુ છે. તો કાર્બનથી ટીન સુધી પરમાણ્વીય ક્રમાંક વધતા પરમાણ્વીય કદ વધે, તેથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, પરંતુ લેડમાં સહેજ વધે. કેમ વધે? તો આપણે એનું કારણ સમજાવી દીધું કે લેડની આયનીકરણ એન્થાલ્પી ઘટવાને બદલે વધે. કેમ? કારણ કે તેની ઇલેક્ટ્રોન રચનામાં ડી અને એફ પ્રકારની કક્ષકો આવેલી છે, કદમાં મોટી છે, બરાબર, બિન અસરકારક નિર્બળ શિલ્ડિંગ અસર કરે. તો તેના કારણે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય લેડનું સહેજ વધુ હોય છે. ત્યાર પછી વિદ્યુત ધન્મયતા અથવા ધાત્વીય ગુણધર્મ. સમૂહ 14 માં ઉપરથી નીચેની તરફ જતા વિદ્યુત ધન્મયતા વધતી જાય છે. કાર્બન એ સંપૂર્ણપણે અધાતુ તત્વ છે. સિલિકોન બે બાજુ છે. સિલિકોન જ્યારે સામાન્ય અવસ્થામાં હોય ત્યારે અધાતુ તરીકે વર્તે, પણ જ્યારે એને એનર્જી આપીએ ત્યારે એ ધાતુની જેમ પણ કાર્ય કરી શકે છે. એટલે કે સિલિકોન કઈક અંશે અધાતુ છે, જર્મેનિયમ અર્ધધાતુ, ટીન અને લેડ એ ધાતુ તત્વ છે. સિલિકોન સામાન્ય અવસ્થામાં અધાતુ છે, પણ જ્યારે એને એનર્જી મળે ત્યારે તે ધાતુ બને, એટલે એ અર્ધધાતુમાં પણ ગણવામાં આવે છે. સમૂહ 14 ના તત્વોની વિદ્યુત ધન્મયતા ઓછી હોવાથી તેની અંદર ધાત્વીય ગુણ ઓછો માલુમ પડે. ધાત્વીય ગુણ કેવો છે? ઓછો એ માટે તેમાં વિદ્યુત ધન્મયતા ઓછી હોવાથી ધાત્વીય ગુણ ઓછો હોય. વિદ્યુત ઋણતા તમે જાણો છો કે આવર્તમાં ડાબાથી જબા તરફ જાઓ તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધતું જાય છે. એટલે આપણે કહી શકીએ કે સમૂહ 13 કરતા સમૂહ 14 ના તત્વોની વિદ્યુત ઋણતા વધુ છે. સમૂહ 13 કરતા સમૂહ 14 ના તત્વોની વિદ્યુત ઋણતા વધુ, એટલે બોરોન કરતા કાર્બનની વિદ્યુત ઋણતા વધુ. પણ જ્યારે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ તરફ જઈએ, વિદ્યુત ઋણતાનો મિનિંગ શું? વિદ્યુત ઋણતા મતલબ કોકના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવા. તો આકર્ષવા મતલબ કે કદ વધે તો આકર્ષણ કેવું થાય? ઓછું થાય. તો સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની હશે? સમૂહ 14 માં કાર્બનની. એટલે કે સમૂહ 14 ના તત્વોની વિદ્યુત ઋણતા સમૂહ 13 ના તત્વો કરતા વધુ હોય, પરંતુ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ ત્યારે પરમાણ્વીય ક્રમાંક વધે છે, પરમાણ્વીય કદ વધે છે અને પરમાણ્વીય કદ વધવાને કારણે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે. પણ યાદ રાખજો ખાસ કે સૌથી વધુ વિદ્યુત ઋણતા કાર્બન, સિલિકોન, પછી જર્મેનિયમ, જ્યારે
ટીન અને લેડની વાત આવે ત્યારે લગભગ બંનેની વિદ્યુત ઋણતા સરખી હોય છે. એમસીક્યુમાં આ રીતે આપ્યું હોય તો ધ્યાન રાખજો. નીટમાં JEEમાં ગલનબિંદુ ઉત્કલન બિંદુ આપણે જાણીએ છીએ કે સમૂહ 13 કરતા સમૂહ 14 ના કદ નાના હોય. કેમ? આવર્તમાં છે. આવર્તમાં ડાબાથી જબા તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય, કદ નાનું બને, ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ વધારે હોય. માટે સમૂહ 13 કરતા સમૂહ 14 ના તત્વના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય. એક આ રીજન. બીજું રીજન એની ઇલેક્ટ્રોન રચના. કઈ ઇલેક્ટ્રોન રચના? NS2np2 પ્રકારની છે. કઈ ઇલેક્ટ્રોન રચના છે? NS2np2. મેં હમણાં જ કહ્યું ગુમાવા મેળવવા કરતા ભાગીદારી સારી. એટલે 4 સહસંયોજક બંધ બનાવે જે મજબૂત હોય. માટે સમૂહ 13 કરતા સમૂહ 14 ના તત્વોના ગલનબિંદુ ઉત્કલન બિંદુ વધારે હોય. કેમ? કારણ કે 4 સહસંયોજક બંધ બનાવે. કેટલા બંધ બનાવે? 4. એટલે કે અહીં પરમાણુ વચ્ચે મજબૂતાઈથી જોડાણ થયેલું હોય. કયા બંધ દ્વારા? સહસંયોજક બંધ દ્વારા. માટે ગલનબિંદુ ઉત્કલન બિંદુ વધુ હોય છે. સમૂહ 14 ની અંદર કાર્બનમાં પરમાણ્વીય ક્રમાંક વધતા આંતરાણ્વીય આકર્ષણ બળ ઘટે છે અને ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઘટે છે. સમૂહ 14 માં અહીંયા કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ તરફ જઈશું તો શું થશે? કદમાં વધારો થાય. કદ વધે તો અણુ વચ્ચેનું આંતરાણ્વીય પરમાણુ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બળ ઘટે અને આંતરાણ્વીય આકર્ષણ બળ ઘટે તો ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઘટતા હોય. આ ખાસ ટોપિક યાદ રાખજો MCQ માટે. બરાબર? તો સમૂહ 14 ની અંદર પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે સાથે પરમાણ્વીય કદ વધે તો પરમાણુની સંખ્યા કેવી હોય? ઓછી હોય. કદ નાનું હોય તો નાના કદની અંદર એકમ કદમાં કાર્બનની સંખ્યા કેવી મળે? વધારે મળે. સમજો કે આપણે આ એકમ કદ લઈએ. એકમ કદમાં કાર્બનના પરમાણુની સંખ્યા આપણને વધુ મળશે. એટલે આંતરાણ્વીય આકર્ષણ બળ કાર્બનમાં વધુ હશે. જ્યારે આ જ એકમ કદની અંદર હું લેડના કણ લઉં તો લેડ કદમાં કેવો છે? મોટો છે. માટે તેના પરમાણુની સંખ્યા કેવી થાય? ઓછી. એટલે આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછું મળે. માટે લેડનું ગલનબિંદુ ઉત્કલન બિંદુ સૌથી નીચું હોય. ત્યાર પછી ઘનતા. અહીં સમૂહ 14 ના તત્વોની અંદર એ તો સિમ્પલ વસ્તુ છે. હંમેશા ઘનતા ઉપરથી નીચેની તરફ જાઓ એટલે ઘનતાના મૂલ્યમાં શું થાય? વધારો થાય. કેમ? કારણ કે પરમાણ્વીય ક્રમાંક વધે તો તેની સાથે ન્યુટ્રોનની સંખ્યા વધે. બરાબર? ન્યુટ્રોનની સંખ્યા વધવાને કારણે તેના દળમાં વધારો થાય. સાથે સાથે કદમાં વધારો થાય. પણ કદનો વધારો એ દળના વધારા જેટલો હોતું નથી. માટે ઘનતા બરાબર D બરાબર m/v માં v લગભગ વધુ નથી. જ્યારે m ડબલ છે, જ્યારે આ એક સિંગલ છે. માટે અહીંયા ઘનતા આપણને ઉપરથી નીચેની તરફ જતા ઘટતી જોવા મળે. વધતી જોવા મળશે. કેવી મળશે? વધુ. કેમ? કારણ કે લેડની અંદર પરમાણ્વીય ક્રમાંક વધુ છે માટે તેનું દળ પણ વધુ હશે, પણ કદ દળની સામે એટલું વધતું નથી. કેટેનેશન. અહીં આવર્ત કોષ્ટકની અંદર MCQમાં પૂછે કયા સમૂહના તત્વો મેક્સિમમ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે? કેટેનેશનનો મતલબ શું? કેટેનેશન મતલબ એક જ પ્રકારના પરમાણુ એકબીજા સાથે જોડાઈને અસંખ્ય સંયોજનો બનાવી શકે તેને કહેવાય કેટેનેશન. જેમ કે કાર્બન. એક કાર્બન હોય તો મિથેન, 2 કાર્બન સાથે જોડાય તો ઇથેન, 3 સાથે જોડાય તો પ્રોપેન, 4 સાથે જોડાય તો બ્યુટેન અને શાખાઓમાં પણ જોડાતો જાય. એટલે અહીંયા આપણને કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે. તમે જુઓ તો આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ કેટેનેશનનો ગુણધર્મ ક્યાં હોય? કયું તત્વ ધરાવે? સીધો આન્સર મળે. કોણ બનાવશે કેટેનેશન સૌથી વધુ? તો તમે ઓર્ગેનિક ભણો છો, સૌથી વધારે સંયોજનો કોના? કાર્બનના. તો કાર્બનનો કેટેનેશન ગુણધર્મ સૌથી વધુ છે.
કેમ? કારણ કે કાર્બન કાર્બન બંધ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોય. કાર્બન કાર્બન કદમાં નાના છે એટલે એનો બંધ કેવો બને? ખૂબ જ મજબૂત બને, સહેલાઈથી તૂટે નહીં. એટલે એની કેટેનેશન કેટેનેશનનો ગુણધર્મ વધી જાય. કદમાં નાનો છે એટલે જગ્યા ઓછી રોકી વધારે સંયોજનો બનાવી શકે. એટલે કે સમૂહ 14 ના તત્વોમાં આપણને કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે. આ ગુણધર્મમાં કેટેનેશન કાર્બનમાં સૌથી વધુ હોય છે. ખાસ યાદ રાખજો આ ક્રમ. કાર્બન થી સિલિકોન, કાર્બનમાં મેક્સિમમ કેટેનેશન ગુણધર્મ, પછી સિલિકોનમાં થોડું ઘટે. જર્મેનિયમ અને ટીનની અંદર કેટેનેશન ગુણધર્મ લગભગ સરખો હોય. ત્યાર પછી સૌથી છેલ્લું લાસ્ટ. તો કાર્બનનું કેમ કેટેનેશન વધુ? એક તો કદ નાનું છે, વિદ્યુત ઋણતા સૌથી વધુ છે, તેની સીસી બંધ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધુ છે, માટે તેમાં કેટેનેશનનો ગુણધર્મ સૌથી વધુ જોવા મળે. ત્યાર પછી એકદમ કેટેનેશનનો ગુણધર્મ ઘટી જાય છે. અહીંયા આપણે અપરરૂપતાની વાત કરીએ તો અહીંયા સમૂહ 14 ની અંદર આપણને દરેક તત્વોમાં વિવિધ અપરરૂપો જોવા મળે છે. જેમાં કાર્બનની વાત કરીએ તો કાર્બનના અનેક અપરરૂપો છે. હીરો, ગ્રેફાઇટ, આ તો બે જાણીતા. 10th માં તમે ભણ્યા. સંશ્લેષિત અપરરૂપ છે ફુલેરીન. ફુલેરીન એટલે ખબર ને, બકી બોલ, બક મિનિસ્ટર, ફૂટબોલ જેવો હોય, તો એ પણ એક અપરરૂપ છે. ટીનના બે અપરરૂપો છે. બસ સરસ મજાનો અહીંયાથી MCQ તમારા માટે મળશે. ટીનના બે અપરરૂપો છે. એક છે સફેદ ટીન, જેને બીટા ટીન કહેવાય છે. સફેદ ટીન જેને બીટા ટીન કહેવાય છે, જે ઓરડાના તાપમાને સ્થાયી છે. MCQમાં યાદ રાખજો. ટીનના બે અપરરૂપો છે, સફેદ ટીન અથવા બીટા ટીન, અને જે ઓરડાના તાપમાને સ્થાયી છે. ભૂખરું ટીન અથવા આલ્ફા ટીન જે ઓરડાના તાપમાને અસ્થાયી છે. એટલે જો આપણે બીટા ટીનમાંથી 286 કેલ્વિન તાપમાન મેળવવામાં આવે તો આપણને મળી શકે છે, બીટા ટીનને 286 કેલ્વિન તાપમાન આપીએ તો ભૂખરું ટીન બની જાય, અને ભૂખરું ટીનમાંથી પાછું શું બની જાય? સફેદ ટીન બની શકે. એટલે આ એક ક્રાંતિક તાપમાન કહેવાય. બરાબર? તો ટીનના બે અપરૂપો છે, સફેદ એટલે કે બીટા ટીન, ભૂખરું એટલે આલ્ફા ટીન. હવે આપણે રાસાયણિક ગુણધર્મ, ઓક્સિડેશન અવસ્થા અને તેની પ્રતિક્રિયાત્મકતાના વલણો વિશે જોઈએ. આ બધું જ તમે સમૂહ 13 માં ભણી ગયા છો, એની બેઠી કોપી છે. એ રીતે જ ખાલી સમૂહનું નામ બદલાયું, ઓક્સિડેશન અવસ્થા ચેન્જ થશે, બાકી બધું સેમ છે. તો અહીંયા આપણે સમૂહ 14 ના તત્વોની વાત કરીએ તો તેની ઇલેક્ટ્રોન રચના છે NH2 NP2 પ્રકારની છે. એટલે તેની બાહ્યતમ કોષમાં 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો શું બને? +4 બની જાય. સપોઝ 4 4 ગુમાવે તો +4. પણ આપણે જાણીએ છીએ કે ટીન, લેડ, જર્મેનિયમ, ટીન અને લેડ, PB, જર્મેનિયમ, ટીન અને લેડ, સોરી, જર્મેનિયમ, ટીન અને લેડ, આ તત્વોની અંદર ઇલેક્ટ્રોન રચનામાં તમે જુઓ તો 10 ઇલેક્ટ્રોન વાળી ડી કક્ષક, અથવા લેડમાં જોઈએ તો 10 ઇલેક્ટ્રોન વાળી ડી કક્ષક અને 14 ઇલેક્ટ્રોન વાળી F કક્ષક હોય. તેના કારણે કઈ અસર થાય? યાદ છે? કઈ અસર? નિષ્ક્રિય યુગ્મ અસર. એટલે કે S ના 2 ઇલેક્ટ્રોન અહીંયાથી નીકાળી શકતા નથી. એટલે ઉપરથી નીચેની તરફ જાઓ એટલે આપણને 2 ઓક્સિડેશન અવસ્થા મળે, +4 અને +2. કાર્બન ઋણ ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે. કાર્બન ઋણ ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે, જેમ કે મિથેન, CH4. તો મિથેનમાં કાર્બનની વિદ્યુત ઋણતા 2.5, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1, માટે કાર્બન ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષી લે. એટલે કાર્બન ઋણ ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે. કાર્બનમાંથી 4 ઇલેક્ટ્રોન ગુમાવવાના,
આયનીકરણ કરવાનું. તો પહેલા આયનીકરણ એન્થાલ્પી, બીજી આયનીકરણ એન્થાલ્પી, ત્રીજી, ચોથી. તો ચોથી તો એટલી બધી આયનીકરણ એન્થાલ્પી હશે ને પુષ્કળ ઉર્જા આપવી પડે તો ચોથો ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલે આપણે ચારે ચાર આયનીકરણ એન્થાલ્પીનો સમ કરીએ તો તે ઘણો વધારે હોય છે. એટલે કાર્બન એ કોઈ તત્વને ઇલેક્ટ્રોન આપીને ક્યારે +4 અવસ્થા ના મેળવે, આયનીય બંધ ના બનાવી શકે. કેમ? કારણ કે તેની આયનીકરણ એન્થાલ્પી 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટેની ખૂબ જ વધુ હોય છે. એટલે તે ફક્ત +4 ઓક્સિડેશન અવસ્થા એ પણ સહસંયોજક અવસ્થામાં જ બનાવશે. મેં તમને અહીંયા પણ કહ્યું કે જર્મેનિયમ, ટીન અને લેડની વાત કરીએ તો ત્યાં આપણને +2 ઓક્સિડેશન અવસ્થાનું વલણ જોવા મળશે. કેમ એનું વલણ જોવા મળ્યું? કારણ કે તેમાં ડી અને એફ કક્ષકો આવશે. ડી અને એફ કક્ષકો દ્વારા કેન્દ્ર ઉપર એક બિન અસરકારક નિર્બળ શિલ્ડિંગ અસર કરશે. પરિણામે NS ના 2 ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર આકર્ષણ બળ વધારે હશે, જે સમૂહ 13 માં મેં તમને આકૃતિ સાથે સમજાવ્યું હતું. માટે અહીંયા આપણે કહીએ કે અહીં ભારે તત્વોની અંદર +2 ઓક્સિડેશન અવસ્થાનું વલણ જર્મેનિયમ, ટીન અને લેડ તરફ જતા વધતું જાય. એનું કારણ સંયોજકતા કોષના NS ના 2 ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે, ભાગ લેવા માટે શક્તિમાન નથી. આ 2 ઓક્સિડેશન અવસ્થાની સાપેક્ષ સ્થાયીતા સમૂહમાં નીચેની તરફ જતા બદલાતી રહે. કાર્બન અને સિલિકોન મુખ્યત્વે +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. જર્મેનિયમ +4 ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી સંયોજનો બનાવે અને +2 ઓક્સિડેશન અવસ્થાની અંદર થોડીક જ માત્રામાં તે સંયોજનો બનાવી શકે. યાદ રાખજો MCQ માટે ખાસ અગત્યનું. ટીન છે એ બંને ઓક્સિડેશન અવસ્થામાં સંયોજનો બનાવી શકે. જેમાં SN+2 ઓક્સિડેશન અવસ્થામાં તે રિડક્શન કરતા તરીકે વર્તે છે. એટલે કે SnCl2 એ આપણો રિડક્શન કરતા બની જાય, કારણ કે તેમાં ઓક્સિડેશન અવસ્થા +2 છે. એટલે હજી પણ 2 ઇલેક્ટ્રોન તે ગુમાવી શકે છે. લેડમાં જોઈએ તો લેડની અંદર આપણને +2 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી જોવા મળે છે. અને +4 ઓક્સિડેશન અવસ્થા જે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. કારણ કે લેડની અંદર આપણે +4 બનાવી દઈએ તો +4 બનાવે તો તેના ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ ખૂબ જ વધીને તે ઝડપથી +2 સ્થાયી બનવાનો પ્રયત્ન કરે. કોના લીધે? નિષ્ક્રિય યુગ્મ અસરને લીધે. એટલે કે +4 ઓક્સિડેશન અવસ્થામાં તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ચતુ સંયોજક અવસ્થામાં અણુમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 ઇલેક્ટ્રોન હોય છે. અષ્ટક પૂર્ણ થતું હોય, જેમ કે CCl4 કાર્બનની ફરતે 4 Cl ગોઠવાય તો અષ્ટક શું થાય? પૂર્ણ થાય. એટલે કે ઇલેક્ટ્રોન પરિપૂર્ણ અણુ હોવાને કારણે આ અણુઓ અથવા તો આ સંયોજનો કે જે ક્યારે ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન ગ્રાહી બની શકતા નથી. CCl4 કાર્બનની 4 સંયોજકતા વપરાઈ ગઈ, કાર્બનની ફરતે 4 Cl ના ઇલેક્ટ્રોન આવ્યા, એટલે અષ્ટક પૂર્ણ થયું. અષ્ટક પૂર્ણ થયા પછી હવે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી કે મેળવી શકતો પણ નથી. કોઈને ઇલેક્ટ્રોનનું દાન આપી શકતો નથી કે મેળવી શકતો નથી. એટલે તે ઇલેક્ટ્રોન ગ્રાહી કે ઇલેક્ટ્રોન દાતા સ્પીસીઝ બનતી નથી. એટલે કાર્બન 4 કરતાં વધુ સંયોજન બનાવી શકતું નથી. એનું રીઝન એ બી છે કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ શાંતિથી તો બેટા કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થાય છે? તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p2 છે. એટલે કાર્બનની અંદર ડી કક્ષક નથી. માટે એનો ઓપ્શન કેટલો? 4 જ. 2s અને 2p ની 3 કક્ષકો 2px 2py અને 2pz. ઉત્તેજિત અવસ્થામાં ચારેમાં એક ઇલેક્ટ્રોન જ હોય, માટે આપણે કાર્બનની વધુમાં વધુ બંધન ક્ષમતા 4 જ જોવા મળે. અહીં સમૂહના અન્ય તત્વો, પરંતુ સમૂહના અન્ય તત્વો તેવું કરી શકે છે.
તેવું કરી શકે એનો મતલબ કાર્બન વધુમાં વધુ 4 બંધ બનાવે. કાર્બન કેટલા બંધ બનાવી શકે? 4 જ. જ્યારે સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડની વાત કરીએ તો તેમની બંધન ક્ષમતા એ 4 થી વધારે હોય, કારણ કે તેમની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકનો સમાવેશ થશે. કોનો સમાવેશ થશે? ડી કક્ષકનો. તો ડી કક્ષક હાજર છે અને ડી કક્ષક હાજર હોય તો આને કારણે તેઓના હેલાઇડ સંયોજનોનું જળ વિભાજન પામી શકે અને દાતા સ્પીસીસ તરીકે ઇલેક્ટ્રોન યુગ્મ નો સ્વીકાર કરીને તે સંકીર્ણ સંયોજન બનાવી શકે છે. જેમ કે SiF4, સિલિકોનમાં તો 4 જ છે ને કક્ષકો. SiF, આ એક F, બીજો F, ત્રીજો F અને ચોથો F. એટલે આની 3s, 3px, 3py અને 3pz કક્ષકો કમ્પ્લીટ થઈ ગઈ, વપરાઈ ગઈ. પણ આની જોડે હજી 3D કક્ષક છે, એ 3D કક્ષક ખાલી છે. 3D કક્ષક કેવી છે? ખાલી છે. પરિણામે 3D કક્ષકો 5 છે અને ખાલી કક્ષક છે તો બીજા 2 F જે આવે એ 2 F ના ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે અને ત્યાં બનાવે SiF6 2- સંકીર્ણ બનાવી શકે. એ જ પ્રમાણે જર્મેનિયમ, ટીન આ રીતે તેઓ સંયોજન બનાવશે અને સંયોજન બનાવશે ત્યારે SiF, આ જો F, આ ત્રીજો F, આ ચોથો F, પાંચમો F અને આ છઠ્ઠો F અને આની ઉપર થયો -2. તો સિલિકોનની ફરતે કેટલા બંધ આવ્યા? 1 2 3 4 5 6. તો તેનો સ્ટેરિક નંબર એટલે તમને ખબર છે ને, SN, કેપિટલ N. તો સ્ટેરિક નંબર એટલે બોન્ડ પેર પ્લસ લોન પેર. તો SN માં એક પણ લોન પેર નથી. બોન્ડ પેર કેટલા છે? 6. 6 હોય તો તેમાં સંકરણ sp3d2 સંકરણ અને તેનો આકાર ઓક્ટ્રાહાઇડ્રલ એટલે અષ્ટફલકીય હોય છે. શું હશે એનો આકાર? અષ્ટફલકીય. તો હવે આપણે આગળ બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, જય સ્વામિનારાયણ.